હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારું યુટ્યુબ ચેનલની અંદર. હું છું ભાવેશ ભલાઈ. આજે એક નવા બુક રિવ્યૂ સાથે આવી ગયો છું. વિષય અતિ મહત્ત્વનો છે અને એવો વિષય છે કે જે વિષયથી બધા લોકોને ડર લાગે છે, કેમ કે તેની અંદર ફેક્ચ્યુઅલ ડેટા વધારે આપેલા હોય છે, ગોખવાનું વધારે પડતું હોય છે, તો લોકો એ સબ્જેક્ટને અવોઇડ કરતા રહે છે. પરંતુ મેરિટમાં આવવા માટે ક્યાંક ને ક્યાંક એ વિષયની થોડી ઘણી જરૂરિયાત રહેતી હોય છે. તો એ સબ્જેક્ટ છે ગુજરાતી સાહિત્ય. તો ગુજરાતી સાહિત્ય માટે આજે મારી પાસે જે બુક છે તે છે ચહલ એકેડમીની. મારી પાસે આ બુક છે અને ખાસી એવી જાડી બુક છે, અરાઉન્ડ બહુ બધા પેજીસ છે. તો આનો આપણે ડેપ્થ રિવ્યૂ જોઈએ. હેલો ગાઈસ, તો અત્યારે આપણી પાસે જે બુક છે એ છે ચહલ એકેડમીની ગુજરાતી સાહિત્યની બુક છે, જે અત્યારે લેટેસ્ટ એડિશન છે તેનું આપણે જોઈએ છે 2021નું. અને જે ચહલ એકેડમી છે એ જીપીએસસી યુપીએસસી સહિત જે ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામ્સ છે એની તૈયારી કરાવે છે, તેના દ્વારા બહાર પાડવામાં આવેલી બુક છે. બુક્સની જાડાઈ ખાસી એવી છે અને બુકના પેજ નંબર છે તે પોઈન્ટ વાઇઝ આપેલા છે. આપણે અનુક્રમણિકામાં જોઈએ તો P1 P2 એવી રીતના પોઈન્ટ વાઇઝ બધું આપેલું છે. તો સૌપ્રથમ તો એની પ્રસ્તાવના આપેલી છે અને લેખકગણની કલમે છે. હવે આપણે અનુક્રમણિકા જોઈએ કે અનુક્રમણિકાની અંદર શું છે. તો પહેલાં તો પ્રકરણ વાઇઝ પાર્ટ પાડી દીધા છે આની અંદર, જેમ કે 21 પ્રકરણ અને બીજા પરિશિષ્ટ છે. તો પરિશિષ્ટ એમ એ રીતના આપેલા છે કે આપણે બંધારણની અંદર જે રીતે પરિશિષ્ટ આપેલા છે તો આપણે ઇઝી પડે કે ત્યાં જઈ અને ડાયરેક્ટ જોવાનું. તેમજ અહીંયા જે પરિશિષ્ટ એક છે તો એ તખલ્લુસ છે. તો આપણે કોઈ પણ સાહિત્યકારને તખલ્લુસ જોવા હોય તો ડાયરેક્ટ પરિશિષ્ટની અંદરથી ડાયરેક્ટ મળી જાય એમ. તો આપણે એક ઇઝી પડે કે ફાઇન્ડ કરવામાં કે એના પેજ નંબર પરથી, અનુક્રમણિકા પરથી. અને બાકી જે બીજા છે 21 જેટલા પ્રકરણો આપેલા છે અલગ અલગ. એની અંદર અર્વાચીન, મધ્યકાલીન બધા યુગ એકદમ સરસ મજાના ડિફાઇન કરેલા છે. તો આપણે અંદર જોઈએ કે એક પછી એક કઈ રીતના આપેલું છે. તો પ્રકરણ 1 છે તો ભાષા અને સાહિત્યની એકદમ માહિતી આપેલી છે. અને એક વાત એ છે કે બહુ છૂટું છૂટું લખેલું છે, એટલા માટે જે વાંચવાની છે એ વધારે અનુકૂળ રહેશે, કેમ કે ઘણા મટીરિયલની અંદર એકદમ કન્સાઇઝ ભેગું કરી દીધું હોય છે તો આપણે એવું લાગે છે કે વાંચવામાં કંટાળો હોય છે. પણ એની અંદર એકદમ છૂટું છૂટું છે અને એકદમ કોષ્ટક જ્યાં જરૂર પડે ત્યાં કોષ્ટક આપેલા છે. અને હું તમને ઝૂમ કરીને બતાવી દઉં છું કે કઈ રીતના આની અંદર ગુજરાતી ભાષાનો ઉદ્ભવ ક્યાંથી થયો છે. તો એ ગુજરાતી ભાષાનો ઉદ્ભવમાંથી જીપીએસસી ઘણીવાર પ્રશ્ન નીકાળતી રહેતી હોય છે કે ઉદ્ભવ વિકાસમાંથી કે, તો અગત્યનું રહે છે. આપણે એ સ્કીપ ના કરી શકાય. આપણી જે મૂળ ભાષા છે ગુજરાતી, એના વિશે આપણે માહિતી હોવી જોઈએ. અને અહીંયા પણ જે 2 પાર્ટ પાડેલા છે, મધ્ય અર્વાચીન, અને એની અંદર પાછા ક્યાં ક્યાં યુગ આવે છે, સમયગાળો, પહેલાં નોર્મલ માહિતી આપી દીધી છે. ત્યારબાદ પ્રકરણ 2ની અંદર મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, તો એની પૃષ્ઠભૂમિ આખી. અને એવી રીતના જ અહીંયા આખું છૂટું છૂટું એકદમ લખાણ આપેલું છે. પ્રકરણ 2 + પ્રકરણ 3 એની અંદર મધ્યકાલીન સાહિત્યના સ્વરૂપો બધા આપેલા છે કે આખ્યાન કોને કહેવાય, પદવાર્તા કોને કહેવાય, ભવાઈ કોને કહેવાય. તો એ જરૂરી એ પણ રહે છે બધું. જૈન પદો, જૈનેતર પદો, ભક્તિ પદો, જ્ઞાન માર્ગો. હવે પ્રકરણ 4ની અંદર પ્રાગ નરસિંહ યુગ છે. એની અંદર જો કોઈ પણ સાહિત્યકાર છે તો એનું કઈ રીતના આપેલું હોય છે. સાહિત્યકાર જેમ કે હેમચંદ્રાચાર્ય છે, સૌથી પ્રથમ સાહિત્યકાર છે, તો એને જન્મ, મૃત્યુ, સ્થળ, માતા પિતા, બિરુદો, એ બધું એક આટલા કોષ્ટક પરથી જ માહિતી મળી જાય છે. એટલે ખૂબ સારું રિવાઇઝ કરવા માટે પણ ખૂબ સારું મળી રહે છે. અને બુક દેખાવમાં જાડી લાગે છે પરંતુ વાંચવામાં ફટાફટ વચાઈ જાય છે, કેમ કે આટલા પેજની અંદર જેટલી માહિતી છે એ છૂટું છૂટું લખેલું છે, એટલા માટે ફટાફટથી આપણે એને જોઈ શકીએ છીએ. હવે જેમ કે હેમચંદ્રાચાર્યની પ્રખ્યાત કૃતિઓની વાત કરીએ તો એની પ્રખ્યાત કૃતિઓ અહીંયા મસ્ત બધી ચાર્ટ વાઇઝ આપી દીધેલી છે. પછી કેટલીક મહત્ત્વની કૃતિ અને સર્જક આપેલું છે. પરદેશ્વર, બાહુબલી, શાલિભદ્ર સૂરીએ કરેલું છે. ત્યારબાદ નરસિંહ મહેતા, તો નરસિંહ મહેતાનું જન્મસ્થળથી માંડીને બધી માહિતી અહીંયા. પછી એનું બાળપણ, એના વિશે નરસિંહ મહેતા જે સાહિત્યકાર છે, ખૂબ અગત્યના સાહિત્યકાર છે, તો એના વિશે માહિતી ખૂબ જરૂરી બની રહે છે આપણા માટે. પછી ગુજરાતી સાહિત્ય, ગુજરાતી પાઠ્યપુસ્તક છે તો એની અંદરથી સાહિત્યમાં નરસિંહ મહેતાની કેટલીક કૃતિઓ મળી રહે છે, એનું પણ અલગથી અહીંયા એક કોષ્ટક આપી દીધેલું છે. અને
અહીંયા જે આપણે અનુક્રમણિકામાં છે તેમાં પણ ગુજરાતી પાઠ્યપુસ્તકના GCRTના સાહિત્યકારો તો આપેલા જ છે, પરંતુ જેમ પણ કોઈ એક સાહિત્યકાર ખતમ થાય એ રીતના એની પાછળ, જેમ કે ઘણી વખત આપણે અત્યારે જોઈએ છીએ કે પાઠ્યપુસ્તકમાંથી ઘણા પ્રશ્નો નીકળતા હોય છે, તો પાઠ્યપુસ્તકનું બહુ જરૂરી છે, તો એની કઈ કૃતિ છે પાઠ્યપુસ્તકની અંદર એ પણ જરૂરી છે. અને વચ્ચે વચ્ચે કલરિંગ પેજીસ આપેલા છે. કલરિંગ પેજીસ ક્વોલિટી બહુ સરસ મજાની છે. અને એની અંદર બધું નરસિંહ મહેતા વિશે આખું તેનું નરસિંહ મહેતાની સાહિત્યનું આખું જે ડેપ્થ ઓવરવ્યૂ છે એ બધું આપેલો છે અંદર. મીરાબાઈ છે, તો મીરાબાઈ કોના શું થતા એનું આખું રિલેશનશિપ ચાર્ટ વાઇઝ, એટલે યાદ રહેવામાં ઇઝી પડે છે આપણે. સાહિત્યકારની એકદમ ડેપ્થ માહિતી આપેલી છે, મતલબ આની બહાર પ્રશ્ન જાય એવું લાગતું નથી કે ધોરણ 9-10ની અંદર મીરાબાઈના કયા સાહિત્યો છે, રચેલી કૃતિઓ છે એનું માહિતી આપી દીધું છે. કવિ ભાલણ ખૂબ જ પ્રખ્યાત કવિ છે અને તેના વિશે પણ અહીંયા અખા ભગતની જે સાહિત્યનું છે તો એ પણ કલરિંગ પેજીસ ઉપર આપેલું છે. પ્રેમાનંદ, પછી આપણે જોઈએ કે જે સ્વામિનારાયણ સંપ્રદાયના કવિઓ વિશે માહિતી, મતલબ કે વાંચવાની એટલી મજા આવે છે કે એકદમ મસ્ત અને ખૂબ સરસ રીતે ડિઝાઇન કરેલું છે એટલા માટે. અને જે કોષ્ટક સ્વરૂપે અહીંયા આપેલું છે. પ્રકરણ 6 છે તો એ અર્વાચીન યુગ છે. અર્વાચીન યુગના કવિઓ વિશે પહેલાં તો એની પૃષ્ઠભૂમિ, ઘણીવાર UPSC જેવી એક્ઝામની અંદર લેખિતમાં પ્રશ્ન પૂછાઈ જતો હોય છે કે અર્વાચીન ગુજરાતની પૃષ્ઠભૂમિકા, સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિકા વર્ણવો, તો એના માટે આ મેન્સ માટે પણ બહુ અગત્યની બુક રહી શકે છે. સાહિત્ય સ્વરૂપ, મતલબ એકદમ નીચેથી ચાલુ કરીને માહિતી આપી છે, એમ નહીં કે ડાયરેક્ટ કવિઓના નામ આપી દીધા છે અને તેના વિશે લખી દીધું છે, એવું કંઈ નથી. આ બધા ગઝલ, સોનેટ, ઉર્મી કાવ્યો, ખંડ કાવ્યો. સુધારક યુગ, પ્રકરણ 9 સુધારક યુગના સર્જકો વિશે માહિતી. અને ખાસી એવી માહિતી જેમ કે દલપતરામ દાયપે તરવાડી છે તો એના વિશે ઓલમોસ્ટ 3 જેટલા પેજીસની માહિતી આપેલી, 4 જેટલા પેજીસની માહિતી આપેલી છે. અને પાછળથી એનું જે મીમાંસ છે તે પણ આપેલું છે, જે કલરિંગ પેજીસની અંદર છે. એટલે જે અગત્યના સાહિત્યકારો છે આપણે, જે ગુજરાતી ભાષાને જેને ગૌરવ અપાવ્યું છે, એવા નર્મદ અને જેવા લોકો છે, તો એના વિશે આપણે ડેપ્થમાં માહિતી હોવી જોઈએ. અને એના વિશે GPSC કે UPSC ક્યાંયથી પણ પ્રશ્ન કાઢી શકે છે, તો એના માટે ખૂબ જરૂરી વસ્તુ છે. રાસમાળા, સરસ્વતી ચંદ્ર છે જે આપણે 4 ભાગમાં ડિવાઇડેડ છે, તો એ 4 ભાગનું અહીંયા આપેલું છે. આપણે મસ્ત જોડધરામ ત્રિપાઠી વિશે ખૂબ સરસ માહિતી આપેલી છે કલરિંગ પેજીસમાં, તેના વિશે પણ ખૂબ ડેપ્થમાં માહિતી છે. બાલશંકર કંથારિયા, ઓલમોસ્ટ બધા સાહિત્યકારો આની અંદર સમાવિષ્ટ છે, કે જેટલા, જેમ કે કલાપી છે. વચ્ચે વચ્ચે કલરિંગ પેજીસ છે અને એકદમ ફોટોકોપીઝ, જે ફોટોઝ હોય એ ટાઈપના મટીરિયલ છે. ગાંધીજી વિશે પણ આપેલું છે. ગાંધીયુગ અને ગાંધીયુગમાં ગાંધીયુગથી શરૂઆત કરી મોહનદાસ કરમચંદ ગાંધી બાપુ, કાકા સાહેબ કાલેલકર. તો એવી રીતના. અને આપણે હવે જોઈએ કે જે GCRT બેઝ જે આપણે પુસ્તકમાંથી સાહિત્યકારો સમાવિષ્ટ છે તો તેના વિશે જોઈ લઈએ. હવે GCRTમાં સમાવેશ સાહિત્યકારો છે તો એની વિશે માહિતી આપેલી છે, જેમ કે IK વીજળીવાળા, તો એના વિશે જે ધોરણ 6ની અંદર કઈ કૃતિ છે એની આખી 6 થી 12 સુધીના જે કવિઓ છે તેનું. અને જ્યારે પ્રકરણ ખતમ થાય છે તો પાછળ 1 લાઇનર પ્રશ્નો પણ આપેલા છે અહીંયા. GCRT બેઝ જેટલા કવિઓ છે
તેની માહિતી છે. અત્યારે ટ્રેન્ડ એવો ચાલી રહ્યો છે કે જીસીઆરટીમાંથી કવિઓ વિશે પૂછે છે, તો એ અગત્યનું રહી શકે છે કે એ તો કરવા જ જોઈએ. અને સાહિત્ય અને સાહિત્ય સર્જકની કૃતિઓ આપેલી છે અહીંયા. પછી જે પ્રથમ કૃતિઓ પૂછે છે કે પ્રથમ રૂપક કાવ્ય કોણે લખ્યું હતું, તો એ છે, તો અહીંયા એ રીતના આખું પ્રથમ કૃતિઓ કોની છે એ લખેલું છે. ત્યારબાદ અમર થઈ ગયેલા પાત્રો છે. પાત્રો ઘણી વખત ઘણી એક્ઝામ પૂછાય છે કે ભીમો અને ચંદો, જન્મટીપ, ઈશ્વર પેટલીકર. તો એવી રીતના પાત્રો એક અલગથી જ પ્રકરણ આપી દીધું. પાત્રો કરવા માટે અલગથી જ જતું રહેવાનું. અને જે સંસ્થાઓ, સાહિત્ય સંસ્થાઓ, એ પણ ખૂબ અગત્યની છે. એની સ્થાપના વિશે અને અધિવેશનો જે ભરાણા હતા એના વિશે છે. પછી પુરસ્કારો છે, અલગ અલગ. નરસિંહ મહેતા પુરસ્કાર પહેલો કોને મળ્યો છે, લાસ્ટમાં કોને મળ્યો છે, અને જે અગત્યના કલાકારોને શું મળ્યું છે બધું. નર્મદ સુવર્ણચંદ્રક. હવે તખલ્લુસ, જેમ પરિશિષ્ટ એકની વાત કરી તો તખલ્લુસ અલગથી બધા આપી દીધેલા છે. તો આ તમે તમારી વોલ ઉપર કે ક્યાંય ચિપકાવીને રાખી શકો છો, જેથી તમને ઇઝીલી યાદ રહી જાય. કેમ કે અને લાસ્ટમાં છે તો એ પૂછાયેલા પ્રશ્નો છે. જીપીએસસી પ્રિલિમ્સ 2001થી માંડીને જેટલા પૂછાયેલા છે બધા સાહિત્યના પ્રશ્નો આપી દીધેલા છે. ક્લાસ 1, 2, 3 2017ની એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નો. PSIS એની અંદર જે ગુજરાતીમાંથી પૂછાણા છે એના બધા આપી દીધેલા છે. જુનિયર ક્લાર્ક તલાટી, મંત્રી, રેવન્યુ તલાટી, મતલબ ગુજરાત ગવર્મેન્ટની બધી એક્ઝામના પૂછાયેલા પ્રશ્નો પણ પાછળ આપેલા છે. GSSSBના હેડ ક્લાર્ક વિશેને. અને મહત્ત્વના આવનારી પરીક્ષાઓ માટે મહત્ત્વના મહાવરાના જે પ્રશ્નો છે એ પણ આપી દીધા છે તમારે પ્રેક્ટિસ કરવા માટે, કે સાહિત્ય થઈ ગયું છે તો કેટલુંક યાદ છે એના માટે. લાસ્ટમાં ગુજરાતની અસ્મિતામાં સમાવિષ્ટ અગત્યની બાબતો છે જે સાહિત્ય વિશે, એ પણ આપી દીધું છે. અને જે આપણે મહાવરાના પ્રશ્નો છે ને આન્સર કી તો આપેલી જ છે પાછળ, એટલે તમને સોલ્વ કરવામાં ઇઝી રહે. એની બ્રાન્ચીસ છે અને પાઠ્યપુસ્તકની આની પ્રાઇસ છે તે 325 છે, પણ babajibook.com પરથી ઓર્ડર કરશો તમને તો એકદમ 255માં તમને બુક મળી હશે. તો ચહલ એકેડમી તરફથી કરંટ અફેર પણ બહાર પાડવામાં આવે છે. તો આ સપ્ટેમ્બર મહિનાનું કરંટ અફેર છે. તો એની અંદર આપણે જોઈએ કે કઈ રીતના શું છે. અરાઉન્ડ 70 રૂપીઝ એની પ્રાઇસ છે. અને તેની જે અનુક્રમણિકા છે એની અંદર પણ પાર્ટ પાડી દીધેલા આપેલા છે. જેમ કે વિજ્ઞાન ટેકનોલોજી તો એનો અલગથી પાર્ટ, બંધારણનો અલગથી કરંટ, એટલે વાંચવામાં ઇઝી પડે. આપણે એવું હોય કે ભાઈ કલા સંસ્કૃતિની ઇતિહાસ વિશેનું શું કરંટ છે નવું, ડાયરેક્ટ અહીંયાથી આપણે જઈ શકીએ છીએ. અને આની અંદર પણ જે રાઇટિંગ છે અને જે સ્પેસ છે એ થોડીક મસ્ત છૂટું છૂટું લખેલું છે અને એકદમ માહિતી ચોક્કસ વચાય એ પ્રમાણે છે, એટલે માટે વાંચવાની એકદમ મજા આવે છે. અને કોષ્ટકમાં તે કરંટ રિલેટેડ જે જીકેનો ટોપિક્સ કનેક્ટ થતો હશે એના વિશે માહિતી આપેલી છે. અને કરંટ એટલું બધું પણ વધારે નથી આપી દીધું કે આપણે વાંચતા વાંચતા એવું થાય કે આટલું બધું કરંટ તો કેમ પૂછાશે, કે એકદમ જે જરૂરિયાત પ્રમાણેનું કરંટ આપેલું છે. અરાઉન્ડ પેજીસ તો 93 જેટલા પેજીસ છે. તો મહિના માટે એટલું ઇનફ છે. જે અગત્યની બાબતો છે બધી સમાવેશ થઈ જાય છે. હમણાં જે ઓલિમ્પિકને રિલેટેડ જે ઇન્ડિયાએ ગોલ્ડ જીતો છે એના વિશે બધી માહિતી છે. વિજ્ઞાન ટેકનોલોજી વિશે જીપીએસસી માટે ખૂબ અગત્યની વિજ્ઞાન ટેકનોલોજી છે. લાસ્ટમાં આપણે મહાવરા માટે પ્રશ્નો આપેલા છે. તો એ આ કરંટ ટોપિક છે તો એને રિલેટેડ કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે એની માહિતી છે. લાસ્ટમાં તમને કોઈ અગત્યનું કરંટ અફેર લાગતું હોય તો એ નોટ્સ બનાવીને અહીંયા લખી શકો છો, જે એવું લાગે કે આ છૂટી ગયું હશે એ માટે. મુખ્ય પરીક્ષાઓ માટે પણ અહીંયા પાછળ છે તો એ આપેલા છે પ્રશ્નો, કે આ કરંટ રિલેટેડ મુખ્ય પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે, તો તમને એ પણ એક આઈડિયા આવી રહે.
અને ક્લાસ 1-2 માટે જે મોડેલ પ્રશ્નો છે આટલું કરંટ કરી લીધા પછી મોડેલ પ્રશ્નો સોલ્વ કરી અને તમારું નોલેજ ટેસ્ટ કરી શકો છો. તો મિત્રો જરૂરથી કોમેન્ટ સેક્શનમાં જણાવજો કે રિવ્યૂ કેવો લાગ્યો તમને, નેક્સ્ટ કઈ બુકનો રિવ્યૂ કરવો છે, અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.